નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ ટ્રાફિક બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ ઇમરાન રવમા વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનો નોંધાયો છે। આરોપીએ મહિલા પર દુષ્કર્મ આચર્યું અને તેની પુત્રી સાથે અડપલા કર્યા છે। આરોપી ધર્મ પરિવર્તન માટે દબાણ કરતો હતો અને અન્ય યુવતીઓને ફસાવવાની ધમકી પણ આપતો હતો। પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી। ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના કિડવાઈ નગરના હાઉસિંગ બોર્ડમાં રહેતી એક મહિલાએ પોલીસ સ્ટેશન આવી અને પોતાની ફરિયાદ જાહેર કરી, જેમાં રાજકોટ શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ ઇમરાન હબીબભાઈ રાવમાએ તેના મહિલા ઉપર છેલ્લા 1.5 વર્ષમાં અવારનવાર તેના વિભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી। તેના સાથે તેની મરજી વિરુદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધેલ હતો, તેમજ તેની 5 વર્ષની પુત્રીને પણ શારીરિક અડપલા કરેલ હોવાની વિગત જાહેર કરેલ, જે બાબતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ હતી। તેમજ આરોપીની તાત્કાલિક ધરપકડ કરેલ હતી। આરોપીએ ફરિયાદીને તેની 5 વર્ષની પુત્રીને વેચી આવવાની તેમજ ધર્મ પરિવર્તન કરવાની પણ ધમકીઓ આપેલ હોવાનું ફરિયાદમાં ખુલવા પામેલ છે। આ તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે।